તમિલનાડુ કોઇમ્બતુરના સિનિયર સિટીઝનને આરટીઓ ચલાન નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ₹16,49,961 અલગ અલગ ક્રેડિટ કાર્ડથી વિથડ્રોલ કરી સાયબર ફ્રોડ કરનાર કુલ 10 આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમ દ્વારા વર્કઆઉટ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલ માહિતીના આધારે સુરત શહેરના અભિષેક રેસિડેન્સી અમરોલીમાં રહેતા રજની ભાલડિયા તથા સીમાડા ગામમાં રહેતા વિશ્વાસ રાદડિયા તમિલનાડુ કોઇમ્બતુર સિટીના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ છે. જે આધારે તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેઓની તથા તેના અન્ય સાગરીતો સાથે મળી કુલ 10 આરોપીઓની તમિલનાડુ કોઇમ્બતુર સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં સક્રિય ભૂમિકા જણાયેલ. જેમાં કોઇમ્બતુરના એક સિનિયર સિટીઝન વ્યક્તિને આરટીઓ ચલાન નામની એપીકે ફાઇલ મોકલી તેનો મોબાઈલ ફોન હેક કરી ₹16,49,961 અલગ અલગ ક્રેડિટ કાર્ડથી મેળવી તે નાણાં વિથડ્રોલ કરી સાયબર ફ્રોડનો ગુનો આચરવામાં આવેલ. જેમાં આ તમામ આરોપીઓને ઝડપી પાડી તમિલનાડુ કોઇમ્બતુર પોલીસને વધુ તપાસ માટે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. જેમાં કોઇમ્બતુર સિટી સાયબર પોલીસ દ્વારા આરોપીઓના દિન 4ના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં કામે પકડાયેલા આરોપીઓ રજનીભાઈ તુલસીભાઈ બાદડિયા, વિશ્વાસભાઈ હિંમતભાઈ રાદડિયા, સાવન હિંમતભાઈ રાદડિયા, વિજય દયાલભાઈ ગોહિલ, जितेंद्रसिंह, श्रावणसिंह राठौड़, महेंद्रसिंह, दगेसिंह गिरासे, मीरल मनोजभाई चौवटिया, कपिल राजूभाई घोधरे, मीत मनोजभाई चौवटिया, चंदन जयनाथ पाले પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ₹7 લાખની લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા હતા. જે બાદ ક્રેડિટ પર ખર્ચ કરેલ રૂપિયા ભરવાના નાણાં ન હોય પોતાના નહીં પકડાયેલ સાગરીતો સાથે મળી પોતાના ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા સારું 2% કમિશન મેળવવાની લાલચમાં અન્ય સાગરીતોએ ફરિયાદીને આરટીઓ ચલાન નામની એપીકે ફાઇલ મોકલી આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી અલગ અલગ ક્રેડિટ કાર્ડથી નાણાં ટ્રાન્સફર કરાવી પોતાના સાગરીતો મારફત નાણાં ઉપાડી લેવામાં આવેલ છે.